દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, જો કે ચોમાસું હજુ જોડાવશે રા। ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ચોમાસા પહેલા જ વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે। 18 જૂનથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। सूरत, नवसारी, वलसाड़, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट्स आगे है उसमें संभावना रहेगा और ये पूरा हफ्ता के लिए ये वार्निंग रहेगा। और सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। 18 जून से आइसोलेट इक्का दुक्का स्थानों में मेनली दक्षिण गुजरात की जो जिला है भावनगर और आसपास अमरेली, इसका हल्का से मध्यम बरसात का संभावना रहेगा। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે શહેરમાં ઉકળાટમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે। બીજી તરફ શાંત ચોમાસાએ ચિંતા વધારી છે। એક સપ્તાહથી અરબ સાગરની શાખા સ્થિર છે। 7 દિવસમાં સહેજ પણ પ્રગતિ ન થતા ખેડૂતોમાં ચિંતા છે। ગુજરાતથી હજી પણ ચોમાસું 250 કિલોમીટર દૂર છે। મહત્વનું છે કે 15 જૂન ગુજરાતમાં ચોમાસાના આગમનની સામાન્ય રીતે તારીખ હોય છે, જો કે હજુ સુધી ચોમાસાના આગમનના કોઈ એંધાણ નથી। હજુ પણ એકાદ સપ્તાહ ચોમાસું રાહ જોવડાવી શકે છે। ચોમાસા માટે મોટાભાગના પરિબળ પ્રતિકૂળ છે। ધીમે ધીમે કેટલાક પરિબળ અનુકૂળ થવાની સંભાવના છે। પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોની ગાંધીનગર તરફ કૂચ, પોલીસ સાથે ઘર્ષણ, રસ્તા પર લાગ્યા વાહનોના થપ્પા। પડતર પ્રશ્નો મુદ્દે ખેડૂતોએ અમદાવાદથી ગાંધીનગર તરફ કૂચ કરી। વિવિધ જિલ્લામાંથી ટ્રેક્ટર સાથે ખેડૂતો અમદાવાદ શાંતિપુરા પહોંચ્યા, ગાંધીનગર તરફ રવાના થયા। જોકે કોંગ્રેસની એન્ટ્રી થતા જ સાંજ પડતા રેલીમાં 2 ફાંટા પડી ગયા। જુઓ આ દ્રશ્યો ધરતીપુત્રોના છે। અમદાવાદના શાંતિપુરાથી પડતર પ્રશ્નો મુદ્દે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી, જેની આગેવાની કિસાન કોંગ્રેસે લીધી હોવાનો પણ દાવો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા। આ દરમિયાન કોંગ્રેસ પર જશ ખાટવા આવી હોવાનો આરોપ પણ લાગી ગયો। બીજી તરફ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા ભાવુક થયા અને ખેડૂતોના નામે રાજકારણ ન કરતા હોવાનો દાવો કર્યો। દીકરીઓને બાપની જરૂર નહીં હોય। હું 10 દિવસથી મારી દીકરીઓને મૂકી અને જેના માટે લડું અને ઈ પણ કોના માટે શું કરવાનું ભરત છે। શાંતિપુરાથી નીકળેલી રેલી સાંજના સમયે ઓગણજ પહોંચી, જ્યાં ફરી ઘર્ષણ સર્જાયું। ઓગણજ ટોલ નાકા પર ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો અને ચક્કાજામ। ખેડૂતોને પોલીસે સમજાવ્યા બાદ લગભગ 2.5 કલાક બાદ ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બન્યો। જોકે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ખેડૂતોની યાત્રામાં જૂથવાદ પણ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ ખેડૂતોના 2 જૂથો વચ્ચે અલગ અલગ વલણ જોવા મળ્યું। એક જૂથ ગાંધીનગર કૂચ કરવામાં કમ હતું, જ્યારે બીજું જૂથ કોંગ્રેસની સભામાં જવાના પક્ષમાં હતું। આ મુદ્દે કેટલાક ખેડૂતો રસ્તા પર બેસી વિરોધ નોંધાવતા નજરે પડ્યા। હળવદથી આવી અને અત્યારે કોંગ્રેસની રેલી થયા। ખેડૂત બચશે તો કોંગ્રેસ બચશે એવું સમજો। વિરોધ કરનાર ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ગાંધીનગર જવાનું કહીને બોલાવવામાં આવ્યા, પરંતુ બાદમાં કોંગ્રેસની સભામાં લઈ જવાના પ્રયાસો થયા। કેટલાક ખેડૂતોનો દાવો છે કે તેમને ક્યાંય લઈ જવામાં આવશે તેની અગાઉથી જાણ કરવામાં આવી જ નહોતી અને ઓગણજમાં ફૂડ વિતરણ હોવાનું કહીને લાવવામાં આવ્યા હતા। આવનાર સમયમાં કોંગ્રેસ રસ્તા રોકો આંદોલન કરશે। કોંગ્રેસ નેતા લાલજી દેસાઈનું નિવેદન, ખેડૂતો મુદ્દે લડત ચાલુ જ રહેશે, અન્ન ત્યાગ કરી આગળ વધીશું। ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એના માટે કિસાન સંઘર્ષ સમિતિના અને કિસાન કોંગ્રેસના આગેવાનો જરૂર પડશે તો અન્ન ત્યાગ કરીને પણ ઉપવાસ કરશે। એ જ કિસાન કોંગ્રેસના અને કિસાન સંઘર્ષ સમિતિના લોકો જરૂર પડશે તો ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન। ખેડૂતોને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, મુખ્યમંત્રી વગર બોલે સમસ્યાનું નિરાકરણ કરતા રહ્યા છે। ખેડૂતોનો ભૂતકાળનો પ્રશ્ન હોય કે આજનો, દરેક સમસ્યાને વાચા આપી છે। મુખ્યમંત્રી એક વાલી તરીકે નિર્ણય લેતા આવ્યા છે કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર
ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી ચિંતિત રહી લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય. નર્મદા ભાજપમાં ડખો. ધારાસભ્ય દર્શના દેશમુખે ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી રાજીનામાની ચીમકી આપી. અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? નર્મદાના રાજપીપળામાં ભાજપના પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં ડખો થયો. ભાજપના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પોતાનું અપમાન થયું હોવાનો આરોપ લગાવી કાર્યક્રમમાંથી નીકળી ગયા. એટલું જ નહીં, તે બાદ ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા. દર્શનાબેને આરોપ લગાવ્યો કે ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ અવારનવાર તેમનું અપમાન કરે છે. આ અંગે તેઓ 1 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ નીલ રાવ વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાતા હોવાનો દાવો કર્યો. વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે ધરણા સ્થળે પ્રદર્શન કરનાર દર્શનાબેન દેશમુખે સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી. હા શ્યોર, તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. બીજી તરફ સાંસદ મનસુખ વસાવા દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા. સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાક્રમને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું અને જિલ્લા ભાજપ પ્રમુખ પર આકરા પ્રહાર કર્યા. મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે નીલ રાવ સતત દર્શનાબેનનું અપમાન કરે છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં રજૂઆત કરી છે, પણ રાવ સામે પગલાં નથી લેવાતા. સાથે જ દર્શનાબેન માટે લડી લેવાની ચીમકી ઉચ્ચારી. ફરી એકવાર નીલ રાવને પ્રમુખ પદેથી તાત્કાલિક હટાવવાની પણ માંગણી કરી. શિક્ષકોના રોષ બાદ મંત્રી રમેશ કઠારાએ માફી માંગી પોતાના શબ્દો પાછા ખેંચ્યા. રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશ કઠારાએ આખરે શિક્ષકોની માફી માંગી છે. તેઓએ સહેજ પણ ખચકાટ અનુભવ્યા વિના પોતાના શબ્દો પાછા ખેંચ્યા અને શિક્ષકોની લાગણી દુભાઈ હોય તો તે અંગે માફી માંગી. મહત્વનું છે કે રમેશ કઠારાએ ગોધરામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં સભાને સંબોધી. આ દરમિયાન શિક્ષકોની કાર્યપદ્ધતિ તેમજ પગાર અંગે આકરી ભાષા વાપરી, જે બાદ રાજ્યના શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો. ધીમે ધીમે વિવાદનું વંટોળ વધુ તીવ્ર બનતા આખરે રમેશ કઠારાને પોતાની ભૂલ સમજાય અને શિક્ષકોની માફી માંગી. એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી. મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું. બીજી તરફ મંત્રીએ માફી માંગ્યા બાદ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખે કહ્યું કે મંત્રીજીએ ખુલ્લા દિલથી માફી માંગી લીધી છે. શિક્ષકોના મનમાં મંત્રીજી વિશે રાગ દ્વેષ નથી. સાથે મળીને સારા શિક્ષણ માટે કામ કરીશું. સમગ્ર શિક્ષક સમાજની માફી પણ માંગેલી છે. શૈક્ષિક મહાસંઘ રમેશભાઈ આ કટારાના આ વક્તવ્યને આવકારે છે. મોડાસાના પહાડપુરના ખેડૂતોનો વિરોધ. સેવા મંડળીએ 20 લાખની ઉચાપત કર્યાનો આરોપ. આ રોષ છે અરવલ્લીના મોડાસાના પહાડપુરના ખેડૂતોનો. અહીં સેવા મંડળીમાં ખેડૂત સભાસદોએ હોબાળો મચાવ્યો અને પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી વિરોધ પ્રદર્શિત કર્યો. તેમનો આરોપ છે કે મંડળીના સત્તાધીશોએ ગેરરીતિ આચરી છે અને 20 લાખથી વધુની ઉચાપત કરી છે. ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી ગેરરીતિ કરી હોવાનો દાવો છે. સમગ્ર મુદ્દે તેઓ એકઠા થયા હતા અને મંડળી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. એક ખેડૂતે દાવો કર્યો કે તેમના 2023માં 1,51,000 અને 2024માં 1,74,000 ઉપડી ગયા છે, જ્યારે અન્ય સભાસદોનો આરોપ છે કે નવા ચેરમેન અને સેક્રેટરી મનસ્વી રીતે વર્તન કરે છે. આ સમગ્ર મામલે તેમણે મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટરમાં લેખિતમાં પણ અરજી કરી છે. આ ઉપરાંત એક સભાસદે 2022માં આ જ મંડળીમાં 80 લાખનું ખાતર કૌભાંડ થયું હોવાનો પણ આરોપ લગાવ્યો. સુરત નાસિરનગર ડિમોલિશન મામલે નવો વિડીયો વાયરલ. 2023માં ભૂતિયા ડિમોલિશન થયું હોવાનો દાવો. સુરત નાસિરનગર ડિમોલિશન મામલે વધુ એક ખુલાસો. નાસિરનગરના લોકો બિલ્ડર પાસેથી પૈસા લેતા હોય તેવો વર્ષ 2023નો એક જૂનો વિડીયો વાયરલ થયો છે.
વિડીયોમાં જાકીર નામનો વ્યક્તિ મધ્યસ્થી બનીને કાચા ઝૂંપડા દીઠ 80,000 અને પાકા મકાન દીઠ 2 લાખ રૂપિયા બિલ્ડર પાસેથી અપાવતો હોવાનો દાવો કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 2023માં પાલિયા લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ ખાતે પોલીસે લોકોને પકડીને મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે સરકારી જગ્યા કહીને ડિમોલિશન કરાવ્યું. દાવો છે કે આ વખતે ભાજપ લઘુમતી મોરચાના આગેવાને આ પ્રક્રિયામાં સામેલ ન કરાતા પોતાનું કમિશન અને દલાલી ગુમાવવાના ડરે જૂનો વિડીયો વાયરલ કરીને તંત્ર સામે સવાલો ઊભા કર્યા હોવાની ચર્ચા છે. સ્થાનિક લોકો હવે આક્ષેપ કરી રહ્યા છે કે 2023 અને 2026નું ડિમોલિશન ભૂતિયા છે, જેમાં પોલીસ અને મહાનગરપાલિકાની સીધી સંડોવણી છે. બીજી તરફ ડિમોલિશન વિવાદને 16 દિવસ પૂર્ણ થઈ ગયા છે. બેઘર બનેલા અસરગ્રસ્ત પરિવારો હજુ મદદની રાહમાં છે. આવા સમયે હજુ પણ મેયર લોકોની મુલાકાતે ન પહોંચતા લોકોમાં રોષ ફેલાયો છે. લોકોનો આરોપ છે કે મેયર માયા માવાણીને 16 દિવસમાં અંદાજે 40 કાર્યક્રમો માટે સમય મળ્યો, પરંતુ 100થી વધુ પરિવારો બેઘર બન્યા તેમાં કોઈ રસ નથી. રાજકોટમાં હિંગળાજનગર ડિમોલિશન નોટિસનો વિવાદ ગરમાયો. 8 વર્ષ બાદ અંતિમ નોટિસ, સ્થાનિકોનો વિરોધ. રાજકોટના હિંગળાજનગરમાં વસતા 1500થી વધુ લોકોના ભવિષ્યને લઈને ફરી એકવાર અનિશ્ચિતતા સર્જાઈ. મનપા દ્વારા 8 વર્ષ બાદ અંતિમ નોટિસ પાઠવતા વિસ્તારમાં ડિમોલિશનની આશંકા વધી. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન મકાનો ખાલી કરવાની સૂચનાથી સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો. સ્થાનિકોનો દાવો છે કે તે છેલ્લા 60થી 70 વર્ષથી આ વિસ્તારમાં રહે છે અને વર્ષો સુધી મહાનગરપાલિકાને વેરો પણ ચૂકવ્યો છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હતી, પરંતુ સમય જતા આ સુવિધાઓ ધીમે ધીમે બંધ કરવામાં આવી. વિવાદનું બીજું મહત્વનું પાસું જમીનની કિંમત અને તેના વિકાસ સાથે જોડાયેલું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ અબજો રૂપિયાની કિંમત ધરાવતી જમીન પીપીપી મોડલ હેઠળ ખાનગી ડેવલપરને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. રહીશોનું કહેવું છે કે મહાનગરપાલિકા જે દરે જમીન ખાનગી પક્ષને આપવા માંગે છે તે જ દરે અથવા જંત્રી મૂલ્ય પ્રમાણે જમીન ખરીદવા તેઓ પણ તૈયાર છે. સાથે સ્થાનિકોની માંગ છે કે કોઈ પણ કાર્યવાહી પહેલા વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવામાં આવે. બીજી તરફ સમગ્ર મામલે મેયર ડોક્ટર નિહલ શુક્લાએ જણાવ્યું કે સમગ્ર વિષયની વિગતો અધિકારીઓ પાસેથી મંગાવવામાં આવી છે અને 2 દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ગીર સોમનાથના પાંડેરી ગામે શાળાનો બહિષ્કાર, પ્રિન્સિપલની બદલીની માંગ. ગીર સોમનાથમાં પાંડેરી ગામે શાળાના વિવાદ અંગે ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો. ગામના તમામ વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય લીધો. શાળાના પ્રિન્સિપલની મનમાની અને અયોગ્ય કામગીરીના કારણે શિક્ષણનું સ્તર કથળ્યાનો ગ્રામજનોનો આક્ષેપ છે. તેમજ એએમસીની બેઠક પણ નિયમિત રીતે ન બોલાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે પ્રિન્સિપલની એક પણ જવાબદારી એ વ્યક્તિએ નિભાવી નથી. પ્રિન્સિપલની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાનો બહિષ્કાર ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ પ્રિન્સિપલે દોષનો ટોપલો વાલીઓ પર ઢોળ્યો અને વાલીઓ માત્ર બાળકોની રજા લેવાના સમયે જ હાજર રહેતા હોવાનો આરોપ લગાવ્યો. ઘટના બાદ શિક્ષણ તંત્ર દોડતું થયું. રાજ્યમાં ફરી એકવાર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. રાજ્યમાં ફરી એકવાર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. જુઓ આ દ્રશ્યો. પેસેન્જર વાહનોમાં એક તો ઘેંટા બકરાની જેમ માણસોને ભર્યા છે. ઉપરથી વાહનોની છત પર સામાનની સાથે 2 વ્હીલર બાંધી છે. દાવો છે કે વિડીયો વાંસદ બગોદરા 6 લેનનો છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું. વિડીયોમાં દાવો કરાયો છે કે અવારનવાર આવા દ્રશ્યો જોવા મળે છે અને ટ્રાફિક વિભાગ દર વખતે જાણે ઊંઘતું ઝડપાઈ જાય છે. જો કે વાયરલ વિડીયોથી સવાલો જરૂર ઉઠ્યા છે. સવાલ એ છે કે મુસાફરોના જીવ સાથે ખેલ માટે જવાબદાર કોણ? દ્રશ્યો સામે આવ્યા બાદ હવે કાર્યવાહી થશે કે દુર્ઘટનાની રાહ જોવાશે? તો આ તરફ સાબરકાંઠામાં પણ રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. હિંમતનગર પોલો ગ્રાઉન્ડમાં બેફામ કારનો કહેર જુઓ. કાર ચાલકે ઘર આગળ બેઠેલા 3 લોકોને અડફેટે લીધા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 3 લોકો ઘરની બહાર બેઠા છે ત્યારે જ એક કાર ચાલક બેફામ રીતે આવે છે અને ત્રણેયને ટક્કર મારે છે. દુર્ઘટનામાં ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. બીજી તરફ સ્થાનિક પોલીસે કાર ચાલકને ઝડપી લઈ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. વલસાડના ઉમરગામના ભીલાડ નજીક ગંભીર અકસ્માત. ભીલાડ ફાટક નજીક હાઈવે ક્રોસ કરી રહેલ કારને ટ્રકે લીધી અડફેટે. ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું છે. કારને ટક્કર માર્યા બાદ ટ્રકે અન્ય 2 વાહનોને પણ લીધા અડફેટે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉતાવળે બેદરકારી ભરી રીતે હાઈવે ક્રોસ કરવો કાર ચાલકને ભારે પડ્યો. તો ટ્રક ચાલકે પણ ક્રોસિંગ હોવા છતાં બેદરકારી ભરી રીતે પૂર ઝડપે ટ્રક ચલાવતા અન્ય લોકો માટે જોખમી થયું. ભીલાડ પોલીસે ટ્રક કબજે કરી ચાલક સામે હાથ ધરી છે જરૂરી કાર્યવાહી. સુરતથી સમાચાર. ભટાર વિસ્તારમાં ચોંકાવનારો અકસ્માત. બાઇકનું સ્ટેન્ડ યુવકના પગ સોસરવું ઘૂસી ગયું હતું અને ઇજાગ્રસ્ત યુવક અસહ્ય પીડાથી તડપ્યો. સ્થાનિક લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. વ્યક્તિને હોસ્પિટલમાં દ્રશ્યો જોઈ દર્દીઓ અને સ્ટાફ પણ ચોંકી ઉઠ્યા. તબીબોની ટીમે સર્જરી કરીને પગમાંથી સ્ટેન્ડ દૂર કર્યો. સમયસર સારવાર મળતા યુવકની હાલત હાલમાં સ્થિર છે.
કચ્છમાં તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન, રાતોરાત ન દેખાય તેવો બમ્પ બનાવી દીધો. કચ્છના ગાંધીધામ તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. રાતોરાત રસ્તા પર બમ્પ બનાવી દેતા વાહન ચાલકો માંડ બચ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તામાં અચાનક મસ્ત મોટો બમ્પ બનાવી દેવાયો છે. એટલું જ નહીં, બમ્પ પર યોગ્ય રીતે સફેદ રંગ પણ ન કરાતા વાહન ચાલકો થાપ ખાઈ ગયા અને પસાર થનાર દરેક વાહનો જાણે હવામાં ઉછળ્યા. દાવો છે કે કચ્છના ગાંધીધામના ટાગોર રોડ પર લીલા હોસ્પિટલ અને ગુરુકુલ ગેટ નજીકનો આ વિડીયો છે. અહીં રાતોરાત બનાવવામાં આવેલા બમ્પ વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. અનેક વાહનો બમ્પ પર ઝડપી ચડતા હવામાં ઉછળ્યા અને વાહનોમાં બેસેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. આ ઉપરાંત હવે સ્થાનિકોમાં બમ્પની ઊંચાઈ અને ડિઝાઇન અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે, કેમ કે આ બમ્પની ડિઝાઇન પણ અન્ય બમ્પ કરતાં કંઈક અલગ જ જોવા મળી રહી છે. બીજી તરફ સવાલો પણ ઉઠ્યા છે કે આ બમ્પથી અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? સુરતમાં એસબીઆઈ બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. બિહારથી આરોપીને પોલીસે ઝડપી લીધો. ઝડપાયેલા આરોપી પર 48,15,000 લૂંટમાં મદદગાર હોવાનો દાવો, જો કે મુખ્ય સૂત્રધાર એલેક્સ ઉર્ફે અખિલેશ કુમાર હજુ ફરાર છે. આરોપીઓએ સિગ્નલ એપ મારફતે લૂંટનું કાવતરું રચ્યું હતું. લૂંટની રકમ ગુજરાતથી દિલ્હી ખસેડવામાં આવી હતી. વાવથરા જિલ્લા એલસીબી પોલીસની મોટી કાર્યવાહી. લૂંટ અને હથિયારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો. છેલ્લા 6 મહિનાથી ફરાર હતો આરોપી. મલુપુર નજીક ભારતમાલા હાઈવે પરની રામદેવ હોટલમાંથી ધરપકડ. આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી સીસીટીવીમાં કેદ. સુરતના ચોક બજારના માસૂમ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારાઈ. આ સાથે જ નરાધમ પર ₹60,000નો દંડ અને પીડિત બાળકીને 10 લાખ વળતર ચૂકવવાનો આદેશ ચૂકાયો. 4 વર્ષની બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાએ વિરોધ કર્યો છે. આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોની 3 માસથી પગાર ન મળતા હોવાથી હલ્લાબોલ. વિવિધ કરેલી કામગીરીનું ઇન્સેન્ટિવ ચૂકવવાનું બાકી હોવાનો દાવો. જો પગાર ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી. જૂનાગઢથી સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર આવ્યા. હવે 22 જૂન સુધી સિંહ દર્શન કરી શકાશે. આ વર્ષે ચોમાસું ખેંચાતા 22 જૂન સુધી સફારી શરૂ રહેશે. સિંહોનું વેકેશન 7 દિવસ મોડું પતશે. 22 તારીખે થશે અંતિમ સફારી. 15 જૂનથી બંધ થતું ગીર નેશનલ સેન્ચ્યુરી 23 જૂનથી થશે બંધ. ગાંધીધામમાં ભીમ માર્કેટના 200 કેબિન ધારકોની પુનઃસ્થાપનાની માંગ. ભીમ માર્કેટ ખાતે 4 મહિના અગાઉ મહાનગરપાલિકાએ ડિમોલિશન કરાયેલી આશરે 200 કેબિન ધારકોએ પુનઃસ્થાપન અને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી. દુકાનદારોએ જણાવ્યું કે ડિમોલિશન સમયે વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ટેકાના ભાવે ખરીદીને લઈને મોટો નિર્ણય. ટેકાના ભાવે વેચાણ બાદ ખેડૂતોને વહેલી તકે પૈસા મળશે. ખરીદી બાદ 72 કલાકમાં ખેડૂતોને ચૂકવણું ફરજિયાત. નાફેડ અને એનસીસીએફ સહિતની એજન્સીઓને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. ચૂકવણીમાં વિલંબની ફરિયાદ બાદ એજન્સીઓને કડક સૂચના અપાઈ છે. દ્વારકાના જામરાવલમાં જોખમી ટાંકી આખરે તોડી પડાઈ. દ્વારકા જિલ્લાના રાવલ ગામે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલના પડઘા પડ્યા. આખરે જામરાવલમાં જોખમી પાણીની ટાંકી તોડી પડાઈ. વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભેલી પાણીની ટાંકી લોકો માટે જોખમી હતી. ચોમાસું નજીક આવતા સ્થાનિકોમાં અકસ્માતનો વધુ ભય ફેલાયો. જોકે જોખમી ટાંકી દૂર થતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો. ટાંકી તોડી પડાઈનો તેનો વિડીયો પણ સામે આવ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે માત્ર 4 જ સેકન્ડમાં ટાંકીને ધરાશાયી કરી દેવામાં આવી છે. ટાંકી ધરાશાયી થયા બાદ આસપાસમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. કાર્યવાહી દરમિયાન પહેલેથી જ આસપાસમાંથી લોકોને દૂર ખસેડી દેવાયા. નાગરિકોના જીવ માટે જોખમરૂપ બની ગયેલી આ ટાંકી અંગે થોડા સમય પહેલા ન્યૂઝ 18 ગુજરાતીમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને જોખમી ટાંકીને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી. સ્થાનિકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અગાઉ આ અંગે રજૂઆત કરાઈ હતી, પરંતુ તંત્રએ ધ્યાન આપ્યું ન હતું. રાજકોટમાં ભેળસેળિયા પર લગામ લગાવવા ડ્રાઈવની જાહેરાત 1 વર્ષ સુધી ચાલશે કાર્યવાહી. ભેળસેળિયાઓ સામે રાજકોટ મનપાએ 1 વર્ષ લાંબી મેગા ડ્રાઈવની જાહેરાત કરી. મેયર ડોક્ટર નેહલ શુક્લાએ ભેળસેળિયાઓને ખુલ્લી ચેતવણી આપી. ડોક્ટર નેહલ શુક્લાએ ભેળસેળખોરો સામે કડક વલણ અપનાવતા તેમને ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ કરનાર લોકો સમાજ સામે આતંકવાદી ષડયંત્ર જેટલું ગંભીર પાપ કરી રહ્યા છે. મેયરે જણાવ્યું હતું કે ભેળસેળના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડા થઈ રહ્યા છે અને આવા તત્વો સામે હવે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં. આજથી શરૂ થનારી વિશેષ ઝુંબેશ આગામી 1 વર્ષ સુધી સતત ચાલશે અને તેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 3 અલગ-અલગ કેટેગરીમાં તપાસ હાથ ધરાશે, જેમાં તૈયાર ખાદ્ય પદાર્થો, રોજિંદા વપરાશની ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ અનાજ સહિતના વિવિધ નમૂનાઓ લેવામાં આવશે. લેવામાં આવેલા નમૂનાઓના પરીક્ષણમાં વિલંબ ન થાય તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ઝડપથી રિપોર્ટ મેળવી કાયદેસરની કાર્યવાહી થઈ શકે. રાજકોટ મહાનગરપાલિકાની આ જાહેરાત શહેરમાં ભેળસેળના વધતા પ્રશ્ન સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મેયરના આદેશ બાદ ફૂડ વિભાગની કાર્યવાહી. પાપા લુઈસ પિઝા સ્ટોરમાંથી મળ્યો અખાદ્ય જથ્થો.
અનલિમિટેડ પિઝા ખાવાના શોખીનો સાવધાન. રાજકોટના પાપા લુઈસ નામની નામાંકિત અનલિમિટેડ પિઝા સ્ટોરમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળ્યો. મરેલા વંદા, ફૂગવાળી આઇટમ અને વારંવાર ઉપયોગમાં લેવાયેલું દાઝેલું તેલ મળી આવતા અનેક સવાલ ઉઠ્યા. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આવી અખાદ્ય અને અસ્વચ્છ ખાદ્ય સામગ્રીના સેવનથી ફૂડ પોઈઝનિંગ, પેટ અને આંતરડાના ચેપ, લીવરની સમસ્યાઓ તેમજ લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની પણ શક્યતા રહે છે. મહત્વનું છે કે મેયર અને કમિશનરના આદેશ બાદ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે એકમ સીલ કરવા સહિતની કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ વેપારીને બક્ષવામાં આવશે નહીં. ન ફક્ત પીઝા પરંતુ કેરીનો રસ પીતા હોય તો પણ સાવધાની જરૂરી છે. મહેસાણામાં ફૂડ વિભાગના દરોડા રસ બનાવતી સકર ડેરીમાં તપાસ. કેરીનો રસ સહિત 1200 કિલો મુદ્દામાલ જપ્ત. શોભાસણ ગામ નજીકની સકર ડેરીમાં ફૂડ વિભાગની તપાસ. સ્થળ પરથી 990 કિલો કેરી, 170 કિલો કેરીનો રસ, અન્ય કુલ વસ્તુઓ મળી 1200 કિલો ટોટલ મુદ્દામાલ જપ્ત કરાયો છે. 58,000થી વધુની કેરી અને કેરીના રસનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પાટણમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો. સગીરનો દારૂના કોથળા સાથે વિડીયો વાયરલ. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાની ફજેતી ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. નાની ઉંમરના બાળકો ખુલ્લેઆમ દારૂની બોટલો વેચતા હોવાનો દાવો કરાયો છે. આ અંગે એક વિડીયો પણ વાયરલ થયો છે. વાયરલ વિડીયો પાટણના હારીજના વેજાવાડા ગામનો હોવાનો દાવો છે. આરોપ છે કે વેજાવાડા ગામના હાઈવેની બાજુમાં જ કોથળામાં વિદેશી દારૂની બોટલો ભરીને ખુલ્લેઆમ વેપલો થઈ રહ્યો છે. ભણવાની ઉંમરે બાળક દારૂના ધંધામાં સંકળાયેલો હોવાથી સવાલો પણ ઉઠ્યા છે કે બાળક કોની રહેમ નજર હેઠળ દારૂ વેચી રહ્યો છે અને તેની પાછળ કોણ છે. એટલું જ નહીં, સ્થાનિક પોલીસ પર પણ સવાલ ઉઠ્યા છે કે હાઈવેની બાજુમાં કેબિનમાં શાકભાજીની જેમ દારૂ વેચાઈ રહ્યો છે, છતાં પોલીસ સુધી આ વેપલાની ગંધ આવી નથી. આ પહેલા પણ પાટણ પોલીસ ઉપર સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દે પોલીસ કોઈ કડક અને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે. આ તરફ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાંથી માત્ર 50 ફૂટના અંતરે દારૂની ખાલી બોટલો સાથેના પુરાવા મળ્યા. અમારી ટીમ જ્યારે અહીં પહોંચી તો કોમ્પ્લેક્સમાંથી દારૂની અનેક ખાલી બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસ મળ્યા. જોકે ચોંકાવનારી વાત એ છે કે કોમ્પ્લેક્સની બાજુમાં એસપી કચેરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને શ્રમ જેવી પોલીસ ચોકી હોવા છતાં બુટલેગરો અને દારૂડિયાઓ બેફામ છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યોથી જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ છે. ભાજપના પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોરે પણ આ દ્રશ્યોને પાટણ પોલીસ માટે શરમજનક ગણાવ્યા છે. બીજી તરફ દાવો છે કે સગીરોનો વિડીયો વાયરલ થતાં જ બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.